11 માર્ચ 2011 જાપાનમાં એક સુનામી આવી હતી. સુનામીને કારણે 50 ફૂટ મોજા ઉછળ્યા અને એમાં જાપાનનો ન્યુક્લિયર પ્લાન્ટ ફુકુશીમાનો જે પ્લાન્ટ હતો એનો એક ભાગ ધરાશાયી થયો અને એની દિવાલો તો કાગળની જેમ તણાઈ ગઈ. જાપાન માટે આ બીજો ન્યુક્લિયર ડિઝાસ્ટર હતો. પણ આજે આપણે જાપાનની કેમ વાત કરીએ છીએ એ મહત્વનું છે. જાપાન હવે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ચાલુ કરવા જઈ રહ્યું છે અને એટલે જ આપણે આજે એની વાત કરવાની છે. નમસ્કાર. જાપાનમાં એક આમ તો વણલખ્યો નિયમ છે. જાપાને એવું પ્રણ લીધું છે કે પરમાણુ હથિયાર નહીં બનાવે, નહીં રાખે અને નહીં લાવે. પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટની બાબતમાં જાપાન હવે એક બહુ જ મોટી હરણફાળ ભરવા જઈ રહ્યું છે. જાપાનના આ નકશામાં ફુકુશીમા છે. 2011માં અહીં સુનામી આવી હતી. નવો પ્લાન્ટ ફુકુશીમાથી 188 કિલોમીટર દૂર નિગાતામાં બનશે, કારણ કે તે દરિયાની વિરુદ્ધ દિશામાં છે અને એની કેપેસિટી 8200 મેગાવોટ એટલે કે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હશે. પરમાણુ ઉર્જા અલગ છે અને પરમાણુ બોમ્બ અલગ છે. જાપાન પરમાણુ ઉર્જા અને પરમાણુ બોમ્બ બંનેનો અનુભવ કરી ચૂક્યું છે. 2011માં જે સુનામી આવી હતી એ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને લોકોએ દબાણ કર્યું હતું કે જાપાનના તમામ 54 ન્યુક્લિયર રિએક્ટર્સ બંધ કરી દેવા પડ્યા હતા. અને એનું પરિણામ એ આવ્યું કે જાપાને એક સમયે 30%થી વધુ વીજળી ન્યુક્લિયર રિએક્ટરથી જે બનાવતો હતો એ રાતોરાત બીજા દેશો પાસેથી મોંઘા ભાવે ખરીદવી પડી. એક રિપોર્ટ મુજબ છેલ્લા 10 વર્ષમાં જાપાને એનર્જી ઇમ્પોર્ટ કરવા માટે દર વર્ષે $200 અબજ ખર્ચ કર્યો છે. જાપાનની અર્થવ્યવસ્થા એક સમયે એક્સપોર્ટ પર ટકેલી હતી, એ હવે એનર્જીના ઊંચા ભાવને કારણે ટ્રેડ ડેફિસિટમાં ડૂબી ગઈ. એટલે જાપાનની સૌથી મોટી જરૂરિયાત અત્યારે સસ્તા ભાવે વીજળીના ઉત્પાદનની છે અને એના માટેનો રસ્તો આ ન્યુક્લિયર એનર્જી છે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.